આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકારી પ્રમુખ જગમાલ વાળાનું ટોલનાકા મુદ્દે નિવેદન. આમ આદમી પાર્ટીના ગુજરાત કાર્યકારી પ્રમુખ જગમાલ વાળાનું ટોલનાકા મુદ્દે નિવેદન. ગીર સોમનાથ જિલ્લામાં નહીં, દેશમાં ટોલનાકાની ઉઘાડી લૂંટ ચાલી રહી છે. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. ગીર સોમનાથ જિલ્લામાં નિયમ વિરુદ્ધ 3 ટોલનાકા ઊભા. કોંગ્રેસના આંદોલનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ડારી, સુંદરપુરા અને વેળવા 3 ટોલનાકા 63 કિલોમીટરની ત્રિજ્યામાં. સરકારના મંત્રીના જણાવ્યા મુજબ 60 કિમીમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ. જય સોમનાથ સાહેબ, નમસ્કાર. હું ગુજરાત રાજ્ય વર્કિંગ પ્રેસિડન્ટ આમ આદમી પાર્ટી જગમાલવાળા, ગીર સોમનાથ મારું વતન. મિત્રો, દેશની જનતાને અને ગુજરાતની જનતાને અને આ વિસ્તારની જનતાને પરેશાન માટે હું એવું કહેવા માગું છું કે આ ડબલ એન્જિન સરકારને, કે જે રોડ મંત્રી પોતે બોલે છે કે 60 કિલોમીટર 65 કિલોમીટરની અંદર એક જ ટોલ નાકું રહેશે, એકથી બીજા ટોલ નાકાનું અંતર 60 થી 65 કિલોમીટર રહેશે, એને બદલે અમારે ગીર સોમનાથ જિલ્લામાં 3 ટોલ નાકા 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે. એક ટોલ નાકું ડારી ટોલ નાકું, બીજું ટોલ નાકું સુંદરપરા અને ત્રીજું વેડવા. આ ત્રણેય ટોલ નાકાની એકથી છેલ્લા ટોલ નાકાનું અંતર 63 કિલોમીટર છે, એમાં 3 ટોલ નાકા આવે છે. આટલું તદ્દન ખોટું બોલે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ ડબલ એન્જિનવાળી સરકાર પબ્લિકને લૂંટે છે. અને હમણાં કચ્છમાં આખું ડુપ્લિકેટ બોગસ ટોલ નાકું પકડાણું. આ તો એ તો બોગસ તો હતું, આ તો સરકાર પોતે બોગસ ટોલ નાકા ચલાવે છે અને ટેન્ડર કાઢે છે અને પબ્લિકને લૂંટે છે અને પબ્લિક પાસેથી પૈસા લે. અને બધી જ જગ્યાએ આજકાલ ઘણા જ મીડિયાવાળાઓને ધન્યવાદ છે કે થોડું મીડિયામાં ચાલે છે. આજ બધી જ જગ્યાએ માનો કે કોઈ કાર છોડાવો તો પહેલાં ટોટલ રોડ ટેક્સ લઈ લે છે, ટ્રક લઉં તો પણ ટેક્સ લે છે, મંથલી ટેક્સ પણ લે છે, વાર્ષિક ટેક્સ પણ લે છે. આટલો ટેક્સ લેવા છતાં પણ બોગસ ટોલ નાકા પર ચલાવે છે. માનો કે એને બદલે યોગ્ય ટેક્સ લેતા હોય. અને એવું અમુક મીડિયાવાળાએ તો હમણાં કીધું અને રેકોર્ડ આઈટીઆઈ મારફતમાં આવ્યું કે એક ટોલ નાકાના 600 કરોડ રૂપિયાનો રોડ બન્યો હોય, એની જગ્યાએ 3600 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે, તો પણ હજી ટોલ નાકા ચાલુ રાખ્યા. આવા પણ ઘણા દેશમાં ટોલ નાકા છે. એટલે આ ડબલ એન્જિનવાળી સરકાર અને આ પબ્લિક સમજી જાય, હવે જનતા સમજી જાય કે આ ડબલ એન્જિનવાળાને હવે મોકલવાની જરૂર છે. જો આ ડબલ એન્જિનવાળાને ચલાવશે તો પબ્લિકના ખિસ્સા ખાલી કરી નાખાશે અને કોઈની પાસે પૈસા રહેવા દીધા નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ પાસે, ધારાસભ્યો પાસે, મિનિસ્ટરો પાસે, સાંસદો પાસે અને એના જિલ્લાના હોદ્દેદારો, મોટા મોટા લોકો પાસે પૈસા રહ્યા છે. બાકી પબ્લિકને લૂસી લીધી છે અને પબ્લિક પાસે કોઈ પૈસા રહેવા દીધા નથી અને પબ્લિકની હાલત ખરાબ કરી છે. અને ધર્મોના નામે મિત્રો, હિન્દુ, મુસ્લિમ અને મંદિરોના નામે મત લઈ અને આ સરકાર આ દેશની અંદર, આ દુનિયામાં આપણે મહાસત્તા ઉપર આવવાને બદલે આપણે ખૂબ પાછળ ફેંકાઈ ગયા છે. એનું કારણ માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અણઆવડતને કારણે આવું થાય છે. અમે ડારી ટોલ નાકામાં ખૂબ જ ભાઈ મિતેશભાઈ આંદોલન કર્યા. ઘણા 25 દિવસ સુધી બેઠા. પણ આ સરકાર, આ પેલી ગેંડાના સાંભળાની સરકાર છે. આની સાંભળી છે આ હાલની સરકાર ડબલ એન્જિનવાળી. એને સાંભળું, ગેંડાનું સાંભળું હોય ને એની સાંભળી છે. એટલે આ સરકારની સામે આ સરકાર દાદાગીરી કરે અને પોલીસ ડિપાર્ટ એના અંડરમાં છે અને પોલીસ ડિપાર્ટને પૂરેપૂરો પાવર આપી દે અને પોલીસ ડિપાર્ટને પણ ભ્રષ્ટાચારમાં ભાગ આપે છે. એટલે પોલીસ ડિપાર્ટ આ ટોલ નાકાવાળાને સપોર્ટ કરે, પોલીસ ડિપાર્ટ પબ્લિકને સપોર્ટ કે વિસ્તારવાળાને કોઈ સપોર્ટ કરતી નથી અને જેલમાં પૂરી દઈ. મને પોતાને 2 દિવસ ગેરકાયદેસર જેલમાં રાખ્યો હતો, મારી ઉપર ખોટી ફરિયાદો કરી અને આવું અન્ય કાર્યકર્તાઓ પર કરશે. એટલા માટે અમે આગેવાનો થાકી ગયા છે આંદોલનથી. અને છતાં પણ આ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી જો આંદોલન કરશે
અને તો આમ આદમી પાર્ટી પણ એમની સાથે જોડાશે. આ નવું ટોલ નાકું ખુલે છે તો એ નવા ટોલ નાકાનો જે ત્રાસ શરૂ થાય તો એની સામે અમે પણ આંદોલનમાં જોડાશું.